નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ કાર્યાલય ભુજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં ગુજરાત પ્રદેશના પ્રભારી જાકીરભાઈ, રામદેવસિંહભાઈ, ગનીભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધન કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે નમસ્કાર તમામ સાથી મિત્રોને। આજની આ પ્રેસ મીટિંગમાં ઉપસ્થિત અમારા ગુજરાત પ્રદેશના પ્રભારી જાકીરભાઈ ગજર સાહેબ, ભાઈ શ્રી રામદેવસિંહભાઈ, ગનીભાઈ, લાખાજીભાઈ, તમામ પ્રેસ મીડિયાના મિત્રો, આજે આપણે ખાસ આજની પ્રેસ મીટિંગ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે। થોડા દિવસમાં ઉમેદવારી ફોર્મ પર ભરાવાના છે। અમારી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આ વખતે લોકોએ મન મનાવી લીધું છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપશે। કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વધારે વિજય થશે, જીત મેળવશે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે। જેનું મુખ્ય કારણ આપણે કહીશ કે આ શાસનથી લોકો ત્રાસી ગયા છે। આ સરકારમાં ખેડૂતો ઉપર જે અત્યાચારો કરવામાં આવ્યા છે, ખેડૂતોને મહિનાઓ સુધી આંદોલનો કરવામાં પડ્યા છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલ્યું નથી। એની રાહ ખેડૂતો જોઈ બેઠા છે અને ખેડૂતો મોટું પરિવર્તન આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કરવાના છે। એવી જ રીતે યુવાનોને બેરોજગારીનો પ્રશ્ન હોય, ગ્રેજ્યુએશન કર્યા પછી 8-10 હજારની નોકરી પણ યુવાનોને મળતી નથી। તો અત્યારે યુવાનોની હાલત કેવી ખરાબ આ સરકારે કરી છે, એના માટે અત્યારે યુવાનો પણ રાહ જોઈ બેઠા છે। અત્યારે કચ્છ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સનું પ્રમાણ પણ એટલું બધું વધી ગયું છે કે યુવાનો દિવસા દિવસ તમારે અત્યારે નશાને રવાડે ચડતા જાય છે। તો આ પણ એક આપણા જિલ્લા માટેનું ખરાબમાં ખરાબ બાબત છે। તો આ પણ એક મુખ્ય મુદ્દો બની રહેશે અને ખાસ કરીને અત્યારે ભ્રષ્ટાચાર, અત્યારે દરેક તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં 10 થી 15% સુધી સરપંચો કામ કરે છે, ગ્રામ પંચાયતો કામ કરે છે, એમની પાસેથી પણ ટકાવારી લેવામાં આવે છે। ટકાવારી ના આપે તો એના બિલો પાસ નથી થતા અને નગરપાલિકાઓમાં તો 35 થી 40% સુધી ટકાવારી આ ભાજપના નેતાઓએ લીધેલી છે અને આ ટકાવારીનો હિસ્સો જિલ્લા કમલમ સુધી અને પ્રદેશ કમલમ સુધી પહોંચ્યો છે। એના માટે લોકો અત્યારે ત્રાસેલા છે। દરેક કામો છે, સિંચાઈના કામો હોય, રોડ રસ્તાના કામો હોય, દરેક ક્ષેત્રમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર અત્યારે કરવામાં આવી રહ્યો છે। તાલુકા પંચાયત અને નગરપાલિકા એક એવું માધ્યમ છે કે સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડામાં ગરીબ વ્યક્તિ રહેતો હોય ત્યાં સુધી પહોંચાડવાનું માધ્યમ બને છે અને એના માટે થઈને કોંગ્રેસ પક્ષ જો સત્તા ઉપર આવશે તો કોંગ્રેસે હંમેશા ગરીબોને કઈ રીતે વધારે મદદરૂપ બની શકાય એના માટે કામો કરેલા છે। સરકારની યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એના માટે કામ કરીશું અને ખાસ કરીને જે અત્યારે ટકાવારી સિસ્ટમ છે એ બંધ કરવા માટેનું કામ અમે કરીશું। બીજી વાત મારે આપના માધ્યમથી કહેવું છે કે અત્યારે અધિકારી રાજ અત્યારે તમામ સંસ્થાઓમાં આવી ગયું છે। કોઈ પદાધિકારીનું સાંભળતું નથી। જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય, એનું કોઈ વાત સાંભળવા અધિકારીઓ તૈયાર નથી। જ્યારે કોંગ્રેસનું શાસન આવશે તો સાચું પંચાયતી રાજ આવશે। પંચાયતના જે અધિકારો છે એ અધિકારોની અમલવારી કરાવીશું અને ખાસ કરીને એવી અમારી બજેટમાંથી જોગવાઈઓ કરીશું કે અમે ગરીબ લોકોને વધારે મદદરૂપ બની શકશું। દાખલા તરીકે તીરથ યોજના અમે લાવીશું કે દરેક આપણા સિનિયર સિટીઝન છે, જે વડીલો છે, એને અમે જુદા જિલ્લામાં, આપણા જિલ્લામાં જ્યાં મુખ્ય તીર્થધામો છે ત્યાં કઈ રીતે દર્શન કરવા માટેના લાભ દરેક તાલુકાઓમાંથી આપશું। અનેક યોજનાઓ એવી છે, વિધવા સહાય છે કે મકાનોમાં આપણે જરૂર પડે તો ગરીબ લોકોને મકાનો માટેની કઈ રીતે એમાં અમે અમારા બજેટમાંથી જોગવાઈ કરી શકીશું। તો અનેક એવી યોજનાઓ છે કે જે પંચાયતી રાજના થકી આપણે કરી શકશું। નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આ વખતે કોંગ્રેસ ભવ્ય વિજય મેળવશે એટલી હું તમને ખાતરી આપું છું। લોકો આમનાથી ખૂબ ત્રાસેલા છે, દુઃખી છે અને આ વખતે પરિવર્તનના મૂડમાં છે।
એવું અમને અત્યારે લોકોને જ્યારે મળીએ છીએ ત્યારે અમને દેખાઈ રહ્યું છે અને આ વખતે પરિવર્તન આવશે. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.